ઓડિશામાં ગોજારો અકસ્માત ફરજ બજાવી પરત ફરી રહેલા 5 પોલીસ જવાનોના માર્ગ અકસ્માતમાં કમકમાટી ભર્યા મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્યું। ઓડિશાના સોનપુર જિલ્લામાં આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે પોલીસ જવાનોની બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે પોલીસ વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। આ દુર્ઘટનામાં 5 પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યા છે, જેઓ રથયાત્રાની ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા। 5 ફરજપરસ જવાનોના મૃત્યુથી પોલીસ બેડામાં ભારે શોક અને સન્નાટો ફેલાયો છે। સ્થાનિકો અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને ક્રેનની મદદથી ફસાયેલા જવાનોને બહાર કાઢ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેઓએ દમ તોડી દીધો હતો। મુખ્યમંત્રીએ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતક જવાનોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે। હાઈવે પર બેફામ દોડતા વાહનો ફરી એકવાર નિર્દોષ લોકો માટે યમદૂત સાબિત થયા છે। પોલીસ હવે ફરાર ટ્રેલર ચાલકની શોધખોળ કરી રહી છે અને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે।